આ ભાઈ અમને મળ્યા છે, ક્યાંના છે હાલ ખબર નથી, પણ મને એટલી ખબર છે ત્યાં સુધી એમની જોડે વાત કરી તો એ બોબડા છે. તો એમને આપણે વ્યવસ્થિત કરીશું. અમને આપણે જ્યાં સુધી પરિવાર નહીં મળે ત્યાં સુધી આપણે બધા અમારી પાસે આશ્રમમાં રહેશે. સાંભળે છે ખરા પણ બોલી શકતા નથી, એટલે આપણે એમને પરિવાર સુધી પહોંચાડવાના છે. અને બને ત્યાં સુધી આપણી જોડે રહેશે. અત્યારે જ્યાં સુધી પરિવાર નહીં મળે ત્યાં સુધી આપણે એમને વ્યવસ્થિત વાડાડી કરી નાખીએ અને એમને નવડાવી દઈએ. પહેલાં આ ભાઈ અમને રોડ ઉપરથી મળ્યા છે. આ ભાઈ જે છે દેખાય છે કેવી પરિસ્થિતિમાં છે, સૌ જોઈ રહ્યા છો. હાલ હું એમના વાળ કાપી રહ્યો છું. હું જે વાળ કાપું છું એ ભાઈ છે બોબડા, બોલી શકતા નથી, સમજી શકે છે ખરા. તો આપ સૌ અને મારે અને તમારે બધાની જવાબદારી છે કે પરિવાર સુધી પહોંચાડવાનો છે વિડીયો. પરિવાર કેમ કે એ એડ્રેસ નથી કહી શકતા ક્યાંના છે, સમજી શકે છે ખરા પણ બોલી શકતા નથી. તો આપણે બધાને જવાબદારી છે કે આ ભાઈને પરિવાર સુધી પહોંચાડવાનો છે. ક્યાંનો છે અમને ખબર નથી. હાલ અમારી ટ્રસ્ટની જવાબદારી અત્યારે અમારી પાસે છે. તો આપ સૌ વિડીયોને ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. અને અમારું કામ સારું લાગ્યું હોય તો આપ અમને ફોલો કરજો, સપોર્ટ કરજો. બસ આ એ જ ભાઈ છે, અગાઉના વિડીયોમાં તમે જોયો. તો આ ભાઈ મેં તમને અગાઉના વિડીયોમાં કીધું કે બોબડો છે, બોલી શકતો નથી પણ સમજી શકે છે ખરો. તો તમારે અને મારે આપણે બધાની જવાબદારી છે કે પરિવાર સુધી પહોંચાડવાનો. કેમ કે એ તો બોલી શકતો નથી પણ આપણે બધા જોઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો આના પરિવારની જવાબદારી આપણા બધાની છે. વિડીયોને શેર કરવાનો છે, લોકો સુધી પહોંચાડવાનો છે. તમે જોઈ આ ભાઈની પરિસ્થિતિ કેવી હતી અને કેવી પોઝિશનમાં આપણે આવ્યા હતા. હાલ એની કેવી પોઝિશન છે. તો બસ આ વિડીયો ખૂબ શેર કરજો. તમારી આજુબાજુ આવો કોઈ વ્યક્તિ દેખાય તમે અમને ફોન કરજો, અથવા તમે બી પણ સેવા કરવાની આશા રાખો અને તમે પણ સેવા કરજો.